નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. એસસી યુવકની હત્યા કેસમાં તપાસનો ધમધમાટ. લાઠીના ઝરખિયા ગામે રેન્જ આઈજી સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામમાં એસસી યુવક નિલેશ રાઠોડની હત્યાના કેસમાં રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે. ઘટના 15 મે 2025ના રોજ બની હતી. નિલેશે દ્વારકાધીશ દુકાનમાં એક યુવકને બેટા કહ્યું હતું. આ શબ્દથી યુવકના પિતા ચોથા ભરવાડ ઉશ્કેરાયા હતા. તેમણે નિલેશની જાતિ વિશે પૂછપરછ કરી અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ 15 લોકોને બોલાવીને લાકડી અને કુવાડીથી નિલેશ પર હુમલો કર્યો હતો. માથામાં કુવાડીનો ઘા વાગવાથી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બચાવવા આવેલા લોકો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને નયના ગોરડિયા સહિત અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. અધિકારીઓએ મૃતકના પરિવારને મળીને સાંત્વના આપી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. મૃતકના પરિવારે રાજ્ય સરકાર સમક્ષ વિવિધ માગણીઓ મૂકી છે. એક વ્યક્તિને નોકરી, જમીન અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ સાથે પરિવાર ભાવનગર હોસ્પિટલમાં મૃતદેહ સાથે ધરણા પર બેઠો છે. 25 તારીખે અમરેલી કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયેલા કેટલાક દલિત યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. 4-5 યુવકોએ કેરોસીન છાંટ્યું હતું. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો હતો. તમામને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આ ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર એમ કહે છે કે અમે દલિતોની સાથે છીએ, પરંતુ આપ જોઈ શકો છો કે દલિતોની સાથે કઈ રીતે છે. અને ભાજપના જે લોકો છે એ મૂક પ્રેષક ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, એ મૂક પ્રેષક બનીને તમાશો જોયા રાખે છે. એવી જ રીતે જિગ્નેશ મેવાણી સિવાયના કોંગ્રેસના નેતાઓ પણ આ બાબતે કશું બોલવા તૈયાર નથી. જ્યારે મને યાદ છે ત્યાં સુધી અમરેલીમાં પટેલની દીકરીની ઉપર અત્યાચાર થયો ત્યારે તમામ કોંગ્રેસ ભાજપના બધા નેતાઓ એક સાથે ઉમટી પડ્યા હતા. જ્યારે આજે કોઈ બોલવા તૈયાર નથી. એનો મતલબ એવો છે કે અનુસૂચિત જાતિ સમાજ કોઈને ગમતો નથી. તો ખરેખર આ ભારત દેશ છે, સંવિધાનથી ચાલે છે, કોઈના બાપની જાગીર નથી. ન્યાય તમામને મળવો જોઈએ અને ન્યાય માટે તમામ પાર્ટીના લોકોએ ઊભું રહેવું જોઈએ. ફક્ત પટેલ સમાજ હોય, સવર્ણ સમાજ હોય એના માટે ઊભા રહો છો તો ખરેખર પછાત અને ઓબીસી, એસસી, એસટી, ઓબીસી માટે ઊભા રહો તો કહેવાય કે તમે ખરેખર પક્ષના નેતાઓ છો. બાકી તો તમે લલ્લુ પંજુઓ છો એવું કહેવામાં આવે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.